જસવંતીબેન નામના સપત્ની ગૌ પરિવારો યજમાનો હમ બોલવાનું છે. બોલો મમ કાયિક વાચિક માનસિક સાંસર્ગિક જ્ઞાતા અજ્ઞાત સ્પર્શા અસ્પર્શ ભુક્તા અભુક્ત પીતા અપીત જાતિ ભ્રંશકરણ મલિનીકરણ અપાત્રીકરણ લઘુ ગુરુ પાતક ઉપપાતક સંભવિત પાપાના દોષ નિવૃત્તિ અર્થમ યથાશક્તિ ગૌ નિષ્ક્રિય ભૂત દ્રવ્ય દ્વારા પ્રાયશ્ચિત કર્મ અહમ કરીશીએ. ઉપરની થાળીમાં મૂકી દો. તન્મે મનઃ શિવ સંકલ્પ સિદ્ધિરસ્તુ. સંકલ્પ કર્યો કે હે ભગવાન, મારાથી કાયિક વાચિક અને માનસિક મુખ્યત્વે 3 પાપ થાય. શરીરથી હાલતા ચાલતા બેઠતા ઉડતા અનેક જાતના જીવજંતુઓનો નાશ થાય. નાના છોકરા ભણતા ન હોય તો લાફો માર્યો હોય કે ભણવા બેસ, એના સારા માટે માર્યો, પણ માર્યો તો ખરી ને. પાપ થાય. મસ્તી કરતા હોય ને આપણે માર્યા હોય, વહુ માનતી ન હોય ને છણકાઈ હોય, છોકરો માનતો ન હોય છણકાયો હોય, તો એ સૌથી પહેલા કાયિક પાપ છે. કૂતરું આપણા ઘર આંગણે ક્યાંક ઝાડ હોય ને છાંય લાઈને બેઠું હોય ને ફટ કરતું ચપ્પલ માર્યો. હલો, ચાર્જિંગ પૂરું થઈ ગયું. હલો હલો. તો આપણા આંગણે કૂતરું બેઠું હોય અને આપણે એને ભગાડી દઈએ છીએ કે ભાઈ ગંદકી કરશે. ગાય આવતી હોય અને આપણે ખવડાવીએ ખરી રોટલી, પણ રોટલી ખવડાવ્યા પછી 5 મિનિટ જો ઊભી હોય ને જો પાછળથી પૂંછડી ઊંચી કરવા જાય, તરત હોડ 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 કરતા કાઢવા જઈએ. અલ્યા ગાયનું છાણું ક્યાંથી, ગાયનું છાણ ક્યાંથી? અને આપણા આંગણે ગાયનું છાણ પડે એનાથી વિશેષ શું હોય? પણ કે ના, મારું આંગણું ખરાબ થશે, ધોકો લઈને બેનો મંડી પડે. હો, તો સૌથી પહેલા એક કાયિક પાપ થાય છે, બરોબર. બીજા નંબરમાં વાચિક, કોઈને ન બોલવાનું બોલ્યા હોય, દેવ બ્રાહ્મણ ગુરુની નિંદા કરી હોય, કોઈ જગ્યાએ ખોટી સાક્ષી પૂરી હોય, કોઈના માટે અફવા ઉડાવી હોય, અને કોઈ વાતની જાણ હોય કે ન હોય, થોડું ઘણું સાંભળ્યું ન સાંભળ્યું ને એનામાં થોડી બીજી 4 વાતો ઉમેરીને જવા દીધી હોય. અને તેથી પણ વિશેષ કોઈ જગ્યાએ ફંડ ફાળો બોલ્યા હોય કે ચલો આટલું સરસ મજાનું કામ ચાલીએ છે તો મારા તરફથી બધા બેઠા હોય એટલે કે મારા તરફથી આટલા, ને પછી લેવા ગયા હોય ને, એ તો બધા બેઠા હતા એટલે શરૂઆત કરવા કીધું હતું. તો આવું કોઈ ધાર્મિક કાર્યમાં એવું કર્યું હોય, લગભગ આવું ધાર્મિક કાર્યમાં લગભગ નથી થતું, પણ કોઈ જગ્યાએ કંઈક બોલી ગયા હોય ને આપણે ભૂલી ગયા હોય સમયાંતરે, કારણ કે જે તમે બોલો છો ને એ તરત જ કરી દેવું, નહીતર આ ભગવાનનું કાર્ય છે ને ભૂલાઈ જાય. એ છે ને માયાનું પરત લાગી જાય એટલે એ ભૂલાઈ જાય, એટલે એ છોડાઈ દે. તો એ જલ્દીથી ફટાફટ કરી દેવું. એવા તો ઘણા બધા દોષો છે આપણાથી લાગે ને નિવૃત્તિ માટે આજે તમને સંકલ્પ કરાયો છે. ને બીજા આજે અધિક મહિનો ચાલી રહ્યો છે ને અધિક મહિનાની અંદર કરેલું દાન પુણ્ય વિશેષ ફળ આપે છે. એટલા માટે જેને અધિક કીધો છે કે રોજે 1 માળા કરો ને 1 માળાનું ફળ મળે, પણ અધિક મહિનામાં 1 માળા કરો ને 10 માળાનું ફળ મળે, એટલે વધારે ફળ મળે. એટલા માટે આને અધિક માસ કીધો છે. એટલે આજ અધિક માસની અંદર જેટલું દાન પુણ્ય વધારે કરશો એટલું તમને વધારે ફળ મળશે. તો તમારે જેને પણ કરવું હોય એ તમે દાન પુણ્ય કરી શકો છો, બરોબર. તો ગૌ માતાને હાથ જોડીને નમસ્કાર કરો કે ગૌ માતા, અમે આટલું આટલું દાન પુણ્ય કરી દઈશું, તમે અમને પાપોમાંથી મુક્ત કરીને આ કર્મ કરવાનો અધિકાર આપજો. અરે ઓમ અદેતિર દેવ માતા ચ વેદ માતા તદેશ્વરી દેન રૂપેણ શાદેવી મમ પાપમ વ્યપોહતો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે. નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે પાપહામા વિષ્ણવે નમો નમઃ પ્રત્ના પૂર્ગ નમસ્કાર નમસ્કરોમિ. અને એવું કહેવાય કે પાપોમાંથી 3 જણ મુક્ત કરે, ગૌ, ગાયત્રી ને ગંગા. તો ગંગામાં સ્નાન કરવાથી
ગાયત્રીના જાપ કરવાથી અને ગાયને દાન કરવાથી, ગાય અને બ્રાહ્મણોને દાન કરવાનું કીધું છે, તો કે ગાયને દાન કરજો, બ્રાહ્મણોને દાન કરજો, અને એનાથી તૃપ્ત થાય છે. તો ડાબા હાથની હથેળીમાં બંને જણાએ પાણી લેવાનું છે અને ગંગાજીમાં સ્નાન કરતા હોય એવા ભાવ સાથે તમારા શરીર ઉપર છાંટી આપવાનું છે. છાંટો. હરે અમ્મા અપવિત્ર પવિત્રો વા સર્વ વસ્તાંગતો પિયા યસ્મરે પુંડરીકાક્ષ સભાયાભ્યંતરઃ શુચિ. છાંટી તો બધું. સર્વમ શુચિ પવિત્રમસ્તુ પ્રાર્થના પ્રગટ નમસ્કારમ નમસ્કરોમિ. ને હવે તમે કર્મના અધિકારી બન્યા છો, કર્મના યોગ્ય બન્યા છો. હવે તમને કર્મની દીક્ષા આપવામાં આવશે. જરદષ્ટિમ જથાસમ્મઃ. ઓમ શાંતિ 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 શાંતિર્ભવતુ. પ્રાર્થના પૂર્વક નમસ્કારમ નમસ્કરોમિ. અને હવે બંને જણાએ ઊભું થવાનું છે. થઈ જાઓ બંને જણા ઊભા. દાદા તમારું નામ ભૂલી ગયો પાછું. વસંતભાઈ. આ બધા મંત્રો યાદ રહે છે પણ નામ યાદ નથી રહેતા. બરોબર. તો લગ્નને કેટલા વર્ષ થયા? 75 વર્ષ થયા. હા હા હા. તો 57 વર્ષ લાયસન્સ રિન્યુ કરાવવું પડે ને. કેટલા વર્ષે થાય લાયસન્સ રિન્યુ? 25 વર્ષે. બરોબર. ડ્રાઇવિંગ લાયસન્સની વાત છે. એ 20 થી 25 વર્ષે રિન્યુ થાય. તો આ તો 50 વર્ષ ઉપર થયા. કેટલી વખત રિન્યુ કર્યું? ઘણી વખત ને. તો આજે અધિક માસની અંદર સમાજની સાક્ષીએ ફરીથી આજે રિન્યુ કરી દઈએ. બરોબર ને. લો બંને જણા એક એક લઈ લો. લઈ લો, ખાલી ઉપાડ લો. આમ ઊંધો ફેરવી દો કાકા. હાથ ઊંધો, હાર ઊંધો ફેરવી દો. એક ગુલાબ અંદરની સાઈડ રાખો, તમારી સાઈડ. હા. ને આપણું જે પરિવારનું સૂત્ર છે, ચાલ જીવી લઈએ, તો એ આજે સાર્થક થાય છે. બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. હરે ઓમ તદેવ લગ્નમ સુદિનમ. બા તમે પેલા સૌથી પહેલા. તદેવ લગ્નમ સુદિનમ તદેવ ધારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પદે ત્રેન્દ્ર યુગં સ્મરામિ. બોલ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. આજની પેઢીને આ સમજવાનું છે ને આ દેખવાનું છે કે આજે 56-57 વર્ષ થયા લગ્નને, તો પણ આ હસતી ખીલતી જોડી છે. અને તમારા બધા પણ પાછળ જે બેઠા છો એમ તમારા બધાની પણ તેમની પણ હસતી ખીલતી જોડી છે. ને આજકાલના સમયની અંદર 56 દિવસ માણસ સાથે નથી રહેતું. ઘણા કિસ્સાઓ એવા દેખ્યા છે 56 દિવસ સાથે નથી રહેતું. અને આજે 56 વર્ષ થયા છે
તો તમને ખૂબ ખૂબ અભિનંદન છે અને ભગવાન